ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, પીડીઓ સ્કૂલમાં તમારું સ્વાગત છે। આજનો ગયા વિડિયોમાં આપણે ચર્ચા કરી ક્વેશ્ચન નંબર 4 સુધી આપણે ચર્ચા કરી। આજે આપણે ચર્ચા કરીશું ક્વેશ્ચન નંબર 5 થી। ઓકે, તો ક્વેશ્ચન નંબર 5 આપણે ડાયરેક્ટ સ્ટાર્ટ જ કરીએ કેમ કે આપણે આની પહેલાના વિડિયોમાં યોગ ગણ, છેદ ગણ, અલગ ગણ, તફાવત ગણ એ બધું શું છે આપણે ચર્ચા કરી ગયા। ઓકે, तो जे આપણે આગળના વિડિયોમાં ચર્ચા કરી એ જ આપણે અહીં ભણીશું। તો ક્વેશ્ચન નંબર 5 શું છે? 5માં જો નીચે આપેલી જોડીઓના ગણોનો છેદગણ શોધો। એટલે કે આપણે ક્વેશ્ચન નંબર 5 માં શું કરવાનું છે? છેદગણ શોધવાનું છે। ઓકે, તો પહેલું જોઈએ આપણે એક છેદગણ। હવે તમને આપણને ખબર હોવી જોઈએ કે છેદગણ એટલે શું। ઓકે, છેદગણ એટલે મેં શું કીધું હતું? ગણ A અને ગણ B ના સમાન સભ્યોની સંખ્યા। સમાન સભ્યોની સંખ્યા એટલે કે સમાन सभ्यों संख्या में क्या आवे? जो समान होय ई शो केमा आवशे? तो के छेद गण में। એટલે કે બે ગણ કોઈ પણ આપેલા હોય એમાં જે સમાન સભ્યો હોય કેમાં આવે? તો કે છેદ ગણ માં। તો પહેલામાં દાખલામાં શું છે કે x 1 3 5 અને y 1 2 3। ઓકે, તો આ બંનેનો આપણે છેદ ગણ શોધીએ એટલે કે x છેદ y। શું શોધીએ? x છેદ y। તો x છેદ y એટલે કે x શું છે? તો કે 135 છેદ 1 2 3 ઇઝ ઇક્વલ ટુ આ બંનેનો છેદ। તો આ બંનેનો છેદ શું થાય? તો કે આ બંનેમાં સમાન સભ્યો ક્યાં ક્યાં? તો કે 1। આ બંનેમાં 1 પણ છે એટલે કે 1 પણ આવશે। અને બીજું કયું છે? તો કે 3 પણ આ બે બંનેમાં છે એટલે કે 3 પણ આવશે। બીજા કોઈ સમાન સભ્યો ખરા? તો કે ના, 5 અને 2 બંને અલગ અલગ છે એટલે કે જે સમાન સભ્યો હોય એ શું આવે? છેદગણમાં। ઓકે, બીજો દાખલો છે કે a AEIOU અને b ABC। ઓકે, તો આપણે શોધવાનું છે a છેદ b। શું શોધવાનું છે? a છેદ b શોધવાનું છે। તો a છેદ b એટલે કે આ બંનેમાં રહેલા સમાન સભ્યોની સંખ્યા। એટલે કે a છે તો a આમાં છે તો કે હા, તો a છેદ b માં પણ શું આવશે? a આવશે। એના પછી e તો કે e આમાં નથી, i નથી, o પણ નથી અને u પણ નથી એટલે કે ખાલી શું આવશે? a છેદ b માં ખાલી શું આવશે? a। ઓકે, એના પછી ત્રીજામાં શું છે? તો કે a શું છે? x કે જ્યાં x એ 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે અને b શું છે? x કે જ્યાં x એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે। ઓકે, તો a માં શું આવશે? એમાં કયા કયા સભ્યો આવે? x એ 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા। પ્રાકૃતિક સંખ્યામાં ફર્સ્ટ ઓફ ઓલ તો 1 2 3 અપ ટુ ડોટ ઇન્ફાઇનાઇટ આવે। હવે એમાં પણ 3 ની ગુણિત એટલે કે 3 3 1 3 3 2 6 9 12 15 18 21 24 અપ ટુ ડોટ ઇન્ફાઇનાઇટ સુધી ચાલતું જ રહે। ઓકે, તો એમાં કયા કયા સભ્યો આવશે? x કે જ્યાં x એ 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે। 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ આવે? તો કે 3 6 9 12 અપ ટુ ડોટ ઇન્ફાઇનાઇટ। ઓકે, એના પછી b તો b શું છે? x કે જ્યાં x એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે। તો b માં કયા કયા સભ્યો આવે? તો કે 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા। 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ આવે? તો કે 1 2 3 4 અને 5। તો b માં કયા કયા સભ્ય આવશે? 1 2 3 4 અને 5। હવે આપણે શોધવાનું શું છે? a છેદ b। શું શોધવાનું છે? a છેદ b। તો a છેદ b માં સમાન સભ્યોની સંખ્યા કઈ કઈ આવશે? તો કે 1 નહીં આવે, 2 પણ નહીં આવે, પછી આવશે 3 આ બંનેમાં શું છે? સમાન છે એટલે કે 3 આવશે। પછી 4 તો કે 4 પણ નથી આમાં, 5 તો કે 5 પણ નથી। હવે તો આમાં કોઈ સભ્યો છે જ નહીં, આમાં છે પણ આમાં નથી એટલે કે સમાન સભ્યો ક્યાં ક્યાં છે? માત્ર ને માત્ર 3। એના પછી કોઈ સમાન સભ્ય આમાં છે નહીં, તો a છેદ b બરાબર શું આવશે? 3। ઓકે, એના પછી ચોથામાં છે કે a x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 1 less than x less than or equal 6। ઓકે, તો એમાં કયા કયા સભ્ય આવશે? તો કે a શું છે? ફર્સ્ટ ઓફ ઓલ તો x છે એ પ્રાકૃતિક સંખ્યા છે એટલે કે 1 થી લઈને ઇન્ફાઇનાઇટ અને એના પછી આપણને શરત આપેલી છે કે 1 less than x less than or equal 6। ઓકે, તો less than x છે એટલે કે 1 આમાં નહીં આવે। ઓકે, તો શું આવશે? તો કે 2 3 4 5 અને 6 આવશે તો કે હા 6 આવશે કેમ કે અહીંયા શું છે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ આપેલું છે એટલે કે a માં કયા કયા સભ્યો આવશે? એટલે કે 2 3 4
6 અને b શું આવશે? b માં શું છે તો કે x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 x 10. ઓકે, એટલે કે 6 અને 10 ની વચ્ચેની સંખ્યા હવે અહીંયા ઇક્વલ ટુ નથી એટલે કે 6 અને 10 નહીં આવે. ઓકે, તો 6 અને 10 ની વચ્ચેની સંખ્યા કઈ તો કે 7 8 9 અને 10. ઓકે, તેથી આપણે શોધવાનું છે a છેદ b. ઓકે, a છેદ b એટલે કે બંનેમાં રહેલા સમાન સભ્યોની સંખ્યા. બંનેમાં સમાન સભ્યો ક્યાં ક્યાં છે તો અહીંયા 2 છે તો અહીંયા નથી, 3 છે તો અહીંયા નથી, 4 પણ નથી, 5 પણ નથી અને 6 પણ નથી. એટલે કે બંનેમાં એક પણ સમાન સભ્ય છે નહીં. આપણે જોઈ શકીએ છીએ કે a અને b માં શું છે સમાન સભ્યો એક પણ નથી. જ્યારે કોઈ પણ સમાન સભ્ય ન હોય તો a છેદ b બરાબર શું આવશે? 5. શું આવશે? 5 એટલે કે ખાલી ગણ. આગળ આપણે શું ચર્ચા કરી હતી વ્યાખ્યામાં? a છેદ b બરાબર 5 આવે. a છેદ b બરાબર 5 એટલે કે ખાલી ગણ આવે. તો એ કયો ગણ કહેવાય? બંને અલગ ગણ કહેવાય. ઓકે, અહીં a અને b કેવા છે? અલગ ગણ છે. જો કાંઈ આપણે પૂછ્યું નથી એટલે આપણે ખાલી a છેદ b 5 કેમ કે બંનેમાં સમાન સભ્યો છે જ નહીં. એના પછી a અને a 1 2 3 અને b શું છે? ખાલી ગણ છે. એટલે કે a છેદ b બરાબર શું આવશે? તો કે ખાલી ગણ. કેમ કે b તો ખાલી ગણ છે ને, આ બંનેમાં સમાન સભ્યો એક પણ છે જ નહીં. અને આપણે ખાલી ગણનો કોઈ પણ ગણ સાથે છેદ ગણ કરતા ખાલી ગણ જવાબમાં આવે. ઓકે, યોગ ગણ કરીએ તો ગણ પોતે આવે, છેદ ગણ કરીએ તો શું આવશે? ખાલી ગણ આવશે. ઓકે, કેમ કે આ બંનેમાં સમાન સભ્યોની સંખ્યા છે જ નહીં. ઓકે, એના પછી આપણે ક્વેશ્ચન નંબર 6 કે જો a 3 5 7 9 11 અને b 7 9 11 13 c 11 13 15 અને d 15 17 હોય તો ગણ શોધો. કયા કયા ગણ શોધવાના છે? તો કે પહેલું શું શોધવાનું છે? a છેદ b. ઓકે, તો પહેલું આપણે શોધીએ a છેદ b એટલે કે a અને b માં રહેલા સમાન સભ્યોની સંખ્યા. હવે a છેદ b, તો a છેદ b બરાબર શું આવશે? તો કે 3. આમાં 3 નથી, 5 તો કે આમાં 5 પણ નથી, 7 તો કે આમાં 7 છે. તો પહેલો સમાન સભ્ય કયો આવ્યો? તો કે 7. ઓકે, એના પછી 9 પણ આમાં છે તો 9 પણ આવશે. અને એના પછી 11 પણ છે તો શું આવશે? 11 પણ આમાં આવશે. એટલે કે a છેદ b એટલે કે a અને b માં રહેલા સમાન સભ્યોની સંખ્યા. એના પછી છે b છેદ c. શું છે? b છેદ c એટલે કે b અને c માં રહેલા સમાન સભ્યોની સંખ્યા. તો b અને c માં કયા કયા સમાન સભ્યો છે? તો કે 11 અને 13. કયા કયા છે? 11 અને 13. આ બંને સમાન સભ્યો છે. એટલે કે b છેદ c બરાબર શું આવશે? 11 અને 13. ઓકે, એના પછી શું છે? તો કે a છેદ c છેદ d. શું છે? a છેદ c છેદ d એટલે કે a c અને d માં રહેલા સમાન સભ્યોની સંખ્યા. ઓકે, હવે એના માટે આપણે a c અને d, હવે a c d એટલે ત્રણેયમાં રહેલા સમાન સભ્યોની સંખ્યા. તો ત્રણેયમાં જુઓ 3 છે, આમાં 3 નથી. ઓકે, પછી 5 છે, આમાં 5 નથી, આમાં પણ નહીં, 7 નથી, આમાં પણ નથી અને આમાં પણ નથી, 9 તો કે આમાં પણ નથી અને આમાં પણ નથી, 11 આમાં છે અને d માં નથી. તો આ બેમાં 11 છે પણ d માં નથી તો એ પણ ન ચાલે. ઓકે, તો એનો મતલબ એમ કે ત્રણેયમાં સરખો હોય, a c અને d ત્રણેયમાં સરખો હોય એવો એક પણ સભ્ય આપણને મળતો નથી. તો આના બરાબર જવાબ શું આવશે? તો કે ખાલી. ઓકે, કેમ કે ત્રણેયમાં સમાન સભ્યો એક પણ આપણને મળતો જ નથી. ઓકે, એના પછી b છેદ d. b છેદ d એટલે કે b અને d માં રહેલા સમાન સભ્યોની સંખ્યા. હવે આપણે પહેલા ત્રણની ચર્ચા કરી, એના પછી ચોથું છે તો કે ચોથું આપણે હોમવર્કમાં રહેશે. ઓકે, સેમ ટુ સેમ આના જેવો છે, b છેદ c છે એમ c છેદ d એવું કંઈક છે. ઓકે, તો ચોથું તમારે શું છે? હોમવર્કમાં રહેશે. એના પછી આપણે પાંચમો ચર્ચા કરીએ. પાંચમામાં શું છે? b છેદ d. તો b છેદ d એટલે કે b અને d માં રહેલા સમાન સભ્યોની સંખ્યા. તો કે b અને d માં કોઈ સમાન સભ્ય છે? તો કે 7 9 11 13 અને d માં એવું કંઈ છે જ નહીં. એટલે કે b અને d માં સમાન સભ્યોની સંખ્યા કંઈ છે જ નહીં. તો એના બરાબર શું આવશે? 5. ઓકે,
એના પછી છઠ્ઠામાં શું છે a છેદ b યોગ c છે એટલે કે જો a બરાબર શું છે a બરાબર 3 5 7 9 11 3 5 7 9 11 પછી છેદ શું છે b યોગ c b બરાબર શું છે કાઉન્સ છે બરાબર તો b બરાબર શું છે 7 9 11 13 7 9 11 13 યોગ c c = 11 13 15 ઓકે તો પહેલા જે કાઉન્સ છે એનો આપણે કાઉન્સ કરી નાખીએ એને આપણે એમને એમ રહેવા દે ઓકે તો આના બરાબર શું આવશે 3 5 7 9 11 છે આ બેનો યોગગણ એટલે કે બધા જ સભ્યો આવી જવા જોઈએ તો બધા જ સભ્યો એટલે કે 7 પછી 9 પછી 11 એક જ વાર આવે પછી 13 અને પછી 15 ઓકે એટલે કે આ બંનેનો હવે છેદગણ શોધવાનો આપણે આ બંનેનો યોગગણ શોધી લીધો હવે શું શોધવાનું તો કે છેદગણ શોધવાનો તો આ બંનેનો છેદગણ કયો આવશે તો કે બંનેમાં રહેલા સમાન સભ્યોની સંખ્યા તો કયા છે તો કે 7 9 અને 11 તો આના બરાબર જવાબ શું આવશે 7 9 અને 11 ઓકે એના પછી આપણે 7મો 8મો 7મો અને 8મો શું રહેશે હોમવર્કમાં રહેશે એના પછી આપણે 9મા દાખલાની ચર્ચા કરીએ 9મામાં શું છે તો કે a છેદ b શું છે a છેદ b હવે તમારે ન લખવું હોય એમ તો લખવું પડે પણ ન લખવું હોય તો a છેદ b આપણે ઓલરેડી અહીંયા શોધી લીધું છે તો a છેદ b એટલે કે આપણે અહીં લખીએ પહેલા a બરાબર શું છે 3 5 7 9 11 3 5 7 9 11 છેદ b શું છે 7 9 11 13 એના પછી છેદ પછી કાઉન્સમાં શું છે b યોગ c ઓકે તો b શું છે 7 9 11 13 યોગ c c શું છે 11 13 15 11 13 અને 15 આ કાઉન્સ થયો પૂરો ઓકે તો હવે આ બંનેનો છેદગણ શું આવે તો છેદગણમાં એટલે કે આ બંનેમાં સમાન સભ્યો હોય તો કે 7 9 અને 11 7 9 અને 11 શું છે બંને સમાન છે તો પહેલા આવશે 7 9 અને 11 એના પછી અહીંયા છેદ છે છેદ અને આ બેનો યોગગણ શું આવશે તો કે 7 9 આ બંને 11 સમાન છે એટલે કે એકવાર પછી 13 અને 15 હવે આ બંનેનો છેદગણ શું આવશે તો કે 7 9 અને 11 આ બંનેમાં રહેલા સમાન સભ્યોની સંખ્યા એટલે કે 7 9 અને 11 તો આના બરાબર જવાબ શું આવશે તો કે 7 9 અને 11 ઓકે એના પછી આપણે 10મો દાખલો છે તો 10મો દાખલો આમાં હોમવર્કમાં રહેશે સેમ ટુ સેમ મેથડ થી જ છે ઓકે એના પછી આપણે ક્વેશ્ચન નંબર 7 ની ચર્ચા કરીએ તો ક્વેશ્ચન નંબર 7 માં તમને આપેલું છે કે a x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે b x કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે તો આપણે લાસ્ટમાં શું મેળવવાના છે આ બધા ગણ મેળવવાના છે તો સૌપ્રથમ આપણે આ બધાને યાદીની રીતે લખી લઈએ તો a માં શું આવશે તો કે a શું છે x કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે શું છે સોરી x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે તો પ્રાકૃતિક સંખ્યા કઈ આવશે તો કે 1 2 3 4 5 અપ ટુ ડોટ ઇન્ફાઇનાઇટ ઓકે એના પછી આપણે b તો કે b માં શું આવશે તો કે x કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે યુગ્મ એટલે કે 2 4 6 8 10 12 અપ ટુ ડોટ ઇન્ફાઇનાઇટ એટલે કે 2 4 6 અપ ટુ ડોટ ઇન્ફાઇનાઇટ એના પછી c તો c x કે જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા કઈ આવશે તો કે 1 3 5 7 અપ ટુ ડોટ ઇન્ફાઇનાઇટ અને d શું છે x કે જ્યાં x એ અવિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા એટલે કે કઈ તો કે 1 2 3 5 7 અપ ટુ ડોટ ઇન્ફાઇનાઇટ જેનો કોઈ ગુણિત ન હોય આમાં 9 નહીં આવે બરાબર 11 આવે જેનો કોઈ ગુણિત ન હોય એ અવિભાજ્ય સંખ્યામાં તો આપણે આ યાદીની રીતે લખી લીધું હવે આપણે શોધવાનું છે એ આપણે
શોધીએ. પહેલું શું શોધવાનું છે તો કે a છેદ b. તો a છેદ b એટલે કે a અને b માં રહેલા સમાન સભ્યોની સંખ્યા. ઓકે, તો a અને b માં કયા કયા સમાન સભ્ય છે તો કે 2 આવશે, પછી 4 આવશે, પછી આમાં પણ આગળ જેમ જાય એમ 6 પણ આવશે ને, એટલે કે 2 4 6 8 એવું ચાલતું રહેશે. ઓકે, તો a છેદ b બરાબર શું આવશે 2 4 6 અપ ટુ ડોટ ડોટ ઇન્ફાઇનાઇટ. શું આવશે a છેદ b બરાબર 2 આવશે, સમાન સભ્ય હોય એ, પછી 4, પછી આગળ જેમ જાય અહીંયા 6 આવશે તો 6 8 એમ આગળ ચાલતું જ રહે. ઓકે, તો a છેદ b બરાબર શું આવશે 2 4 6 અપ ટુ ડોટ ડોટ ઇન્ફાઇનાઇટ. આ કોના બરાબર આવ્યું તો કે b બરાબર જ આવ્યું. તો a છેદ b બરાબર શું આવશે b. ઓકે, એના પછી a છેદ c. a છેદ c એટલે કે a અને c માં રહેલા સમાન સભ્યોની સંખ્યા. a અને c માં કયા કયા આવશે તો કે 1 3 પછી 5, પછી આમાં 7 હશે તો આમાં પણ 7. તો a છેદ c માં કયા કયા આવે તો કે 1 3 5 7 અપ ટુ ડોટ ડોટ ઇન્ફાઇનાઇટ ચાલતું જ રહે. ઓકે, તો આ કોના બરાબર આવ્યું તો કે c બરાબર જ આવ્યું. તો અહીં a છેદ c બરાબર શું આવશે c. ઓકે, એના પછી a છેદ d. a છેદ d એટલે કે 2, પછી આમાં 3 પણ આવશે, 5 પણ આવશે, 7 પણ આવશે, કેમ કે પ્રાકૃતિક સંખ્યામાં તો બધાય આવી જ જાય ને. ઓકે, તો a છેદ d બરાબર શું આવશે તો કે પહેલું તો 2 પણ આમાં આવી જશે સરખું છે, પછી 3 આવશે, પછી 5 આવશે, પછી 7 અપ ટુ ડોટ ડોટ ઇન્ફાઇનાઇટ. એટલે કે આ કોના બરાબર છે તો કે d બરાબર જ આવ્યું. ઓકે, એના પછી b છેદ c. b છેદ c એટલે કે b અને c માં કોઈ સમાન સભ્ય આવે તો કે જો 2 1, પછી 4 અને 3 6 અને 5, એટલે કે એનો મતલબ એમ કે કોઈ પણ સમાન સભ્યો ન આવે. હવે b શું છે યુગ્મ સંખ્યા છે, c શું છે અયુગ્મ સંખ્યા છે. એટલે કે યુગ્મ અને અયુગ્મ સંખ્યામાં કોઈ સમાન સભ્ય આવે જ નહીં. એટલે કે b છેદ c બરાબર શું આવશે 5. ઓકે, એના પછી b છેદ d. તો b છેદ d માં જો 2 આવશે, પહેલું શું આવશે 2. એના પછી જો હવે આમાં છે ને કોઈ પણ યુગ્મ સંખ્યા નહીં આવે. હવે પછી જો અહીંયા 3 આવશે, 5 7, પછી આવશે 11, કેમ કે 9 નો તો ગુણિત છે. એના પછી 13, એના પછી 17 19, પછી 23, પછી 29, આવી રીતે ચાલતું રહે. એટલે કે હવે કોઈ યુગ્મ સંખ્યા નહીં આવે. ઓકે, અવિભાજ્ય સંખ્યામાં યુગ્મ સંખ્યા ખાલી 2 જ આવે. ઓકે, એના પછી કોઈ પણ યુગ્મ સંખ્યા આવે નહીં. એટલે કે આ બંનેમાં સમાન સભ્ય કયો આવે માત્ર ને માત્ર 2. એના પછી c છેદ d. તો c છેદ d એટલે કે આ બંનેમાં રહેલા સમાન સભ્યની સંખ્યા. તો કે 1 તો નથી, પછી આવશે 3 5 7, પછી 11 અપ ટુ ડોટ ડોટ ચાલતું જ રહે. શું આવશે પહેલું 3 5 7 અપ ટુ ડોટ ડોટ ઇન્ફાઇનાઇટ. ઓકે, આમાં જો 7 પછી 9 આવશે, આમાં 7 પછી 9 નહીં આવે, કેમ કે 9 છે એ અવિભાજ્ય સંખ્યા નથી પણ અયુગ્મ સંખ્યા છે. ઓકે, એટલે કે આમાં 9 આવશે, આમાં નહીં આવે. તો કે અહીંયા 7 પછી 9 નહીં આવે, શું આવશે 11 આવે. ઓકે, એના પછી ક્વેશ્ચન નંબર 8 ની ચર્ચા કરીએ. તો ક્વેશ્ચન નંબર 8 માં ગણની જોડીમાંથી કઈ જોડના ગણ પરસ્પર અલગ ગણ છે. હવે મેં તમને શું કીધું હતું પરસ્પર અલગ ગણ ક્યારે થાય? પરસ્પર અલગ ગણ તો કે જે કોઈ પણ બે ગણ હોય એનો છેદ ગણ ફાઈ એટલે કે ખાલી ગણ આવે તો એ બંને ગણ કેવા થાય? પરસ્પર અલગ ગણ કહેવાય. ઓકે, તો પહેલું છે a બરાબર શું આપેલું છે? a બરાબર 1 2 3 4 અને b બરાબર x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે. શું છે? x કે જ્યાં તો આપણે સૌપ્રથમ b ને આપણે યાદીની રીતે લખી લે. તો x पे સૌપ્રથમ તો પ્રાકૃતિક સંખ્યા છે અને બીજું શું છે? 4 <x <6 એટલે કે 4 અને 6 ની વચ્ચેની સંખ્યા અને આમાં 4 અને 6 પણ આવી જશે કેમ કે ઓર ઇક્વલ આપેલું છે. b બરાબર શું આવશે? 4 5 અને 6. 4 5 અને 6. ઓકે, તો એ હવે આપણે શું શોધવાનું છે કે આ બે પરસ્પર અલગ ગણ છે કે નહીં એ આપણે શોધવાનું છે. ઓકે, હવે પરસ્પર અલગ ગણ ક્યારે થાય? જ્યારે a છેદ b બરાબર 5 આવે ત્યારે. તો a છેદ b બરાબર અહીંયા શું આવશે? a છેદ b એટલે કે આ બંનેમાં કોઈ સમાન ગણ છે? તો કે 1 નથી, 2 નથી, 3 નથી, 4
છે તો કે a છેદ b બરાબર શું આવ્યું 4. હવે આપણે પરસ્પર અલગ ગણ માટે શું જોઈએ તો કે a છેદ b બરાબર આપણે 5 જોઈએ. જો કે અહીંયા 5 નથી આવ્યું, શું આવ્યું 4 આવ્યું. ઓકે, તો a અને b અહીં પરસ્પર અલગ ગણ નથી. ઓકે, તો પરસ્પર અલગ ગણ નથી. એના પછી બીજું તો કે a બરાબર અને b બરાબર આપેલું છે તો કે a છેદ b બરાબર શું આવશે અહીંયા તો કે a આમાં નથી, e છે, ઓકે, i નથી, o નથી, u નથી, એટલે કે a છેદ b બરાબર શું આવ્યું e આવ્યું. હવે e આવે તો પરસ્પર અલગ ગણ ન કહેવાય. પરસ્પર અલગ ગણ ક્યારે કહેવાય તો કે a છેદ b બરાબર 5 આવશે. ઓકે, તો અહીં આ ગણ આપેલ ગણ કેવા છે પરસ્પર અલગ ગણ નથી. ઓકે, ત્રીજામાં શું છે તો કે a x કે જ્યાં x યુગ્મ પૂર્ણાંક છે અને x b શું છે x કે જ્યાં x એ અયુગ્મ પૂર્ણાંક છે. હવે યુગ્મ પૂર્ણાંક અને અયુગ્મ પૂર્ણાંક, યુગ્મ પૂર્ણાંકમાં -2 -4 -6 -8 2 4 6 8 એવું આવે. અયુગ્મ પૂર્ણાંકમાં -7 -5 -3 -2 -1 1 3 5 7 એવું આવે. ઓકે, તો યુગ્મ પૂર્ણાંક અને અયુગ્મ પૂર્ણાંક બંનેમાં સરખી સંખ્યા એક પણ ન આવે ને, કેમ કે 1 3 5 7 9 અને 2 4 6 8 10 12. ઓકે, આ અપ ટુ ડોટ ઇન્ફાઇનાઇટ સુધી એવું ચાલતું રહે તો યુગ્મ પૂર્ણાંક અને અયુગ્મ પૂર્ણાંક તો બંને સરખા થાય જ નહીં. ઓકે, તો a છેદ b બરાબર શું આવશે 5 આવશે. જો a છેદ b બરાબર 5 આવે તો આ બંને કેવા છે પરસ્પર અલગ ગણ છે. પરસ્પર અલગ ગણ છે. ઓકે, એના પછીના જે દાખલા હોય એ બધી હોમવર્ક. ઓકે, ન હોય તો આપણે ક્વેશ્ચન નંબર 9 ની ચર્ચા કરતા. ક્વેશ્ચન નંબર 9 માં શું છે જો a બરાબર આ b c અને d હોય તો આપણે આ બધાય ગણ શોધવાના છે, તફાવત કરો. ઓકે, હવે a b પહેલું શું શોધવાનું છે a b. ઓકે, a b એટલે કે a બરાબર શું છે 3 6 9 12 15 18 21 અને b બરાબર 4 8 12 16 20. હવે મેં શું કીધું હતું a b નો મતલબ શું થાય કે b માં ન રહેલા હોય તેવા a ના સભ્યોની સંખ્યા. આનો મતલબ શું થાય b માં ન રહેલા હોય તેવા a ના સભ્યોની સંખ્યા. હું તમને પહેલું વિગતવાર સમજાવું છું. 3 6 9 12 15 18 21 માઈનસ શું હતું b. તો b શું છે 4 8 12 16 અને 20. એટલે કે આ બંનેમાં જો b માં ન રહેલા હોય તેવા a ની સંખ્યા તો 3 છે, એ 3 છે b માં રહેલો છે તો કે 3 છે b માં નથી તો 3 આવશે. ઓકે, એના પછી 6 તો કે 6 આમાં નથી તો કે 6 પણ આવશે. એના પછી 9 તો કે 9 પણ આમાં નથી તો કે 9 પણ આવશે. 12 તો કે 12 આમાં છે એટલે કે 12 નહીં આવે. 15 આમાં નથી તો 15 આવશે. એના પછી 18 પણ નથી આમાં તો 18 પણ આવશે. અને 21 પણ નથી. એટલે કે b માં ન રહેલા હોય, ઓકે, b માં ન રહેલા હોય તેવા a ના સભ્યોની સંખ્યા. તો એમાં 3 6 9 15 18 અને 21 b માં નથી. ઓકે, એવા સભ્યોની સંખ્યા. ઓકે, તો આપણે પહેલું વિગતવાર ચર્ચા કરી, આગળ આપણે ડાયરેક્ટ જવાબ લખીશું. ઓકે, તો આપણે a b એટલે કે a અને b એટલે કે 3 આમાં નથી તો 3 પણ આવશે. 6 નથી એટલે કે 6 પણ આવશે. 9 પણ આમાં નથી એટલે કે 9 પણ આવશે. 12 છે એટલે કે 12 નહીં આવે. ઓકે, 12 નહીં આવે તો પછી શું આવશે 15 પછી 18 નથી તો 18 પણ આવશે. અને 21 પણ નથી તો 21 પણ આવશે. ઓકે, એના પછી a c એટલે કે c માં ન રહેલા હોય તેવા a ના સભ્યોની સંખ્યા. એટલે કે જે પહેલું હોય અને બીજામાંથી સેમ હોય તો બીજામાંથી સેમ હોય નીકળી જશે અને પહેલામાંથી વધી રહેશે. એનો મતલબ કે જો a અને c એટલે કે 3 આમાં નથી એટલે કે 3 આવશે. એના પછી
6 આમાં છે એટલે 6 નહીં આવે. ઓકે, એના પછી 9 આમાં નથી તો 9 આવશે. એના પછી 12 તો કે 12 આમાં સી માં છે એટલે કે 12 નહીં આવે. ઓકે, એના પછી 15 તો કે 15 આમાં સી માં નથી તો 15 આવશે. એના પછી 18 તો કે 18 સી માં નથી તો 18 પણ આવશે. અને 21 તો 21 પણ સી માં નથી તો 21 પણ આવશે. ઓકે, a માઈનસ b એટલે કે d માં ન રહેલા હોય તેવા a ના સભ્યોની સંખ્યા એટલે કે 3 છે આમાં નથી તો કે 3 આવશે. એના પછી 6 તો કે 6 પણ આમાં નથી તો 6 પણ આવશે. એના પછી 12 તો કે 12 પણ આમાં આવશે. એના પછી 15 તો કે 15 પણ આમાં આવશે. એના પછી 18 તો કે 18 પણ આવશે. પછી 21 તો કે 21 પણ આવશે. સોરી 15 નહીં આવે. જો 15 તો આ બંનેમાં સેમ છે એટલે કે 15 નહીં આવે. ઓકે, એના પછી 18 આવશે અને 21 પણ આવશે. ઓકે, હવે આપણે શોધવાનું છે b માઈનસ a. શું શોધવાનું છે? b માઈનસ a એટલે કે a માઈનસ b અને b માઈનસ a માં અહીંયા ફરક પડે. ઓકે, આનો મતલબ શું થાય કે a માં ન રહેલા હોય તેવા b ના સભ્યોની સંખ્યા. તો હવે આપણે આમ જોવાનું, b નું જોવાનું તો કે 4 આમાં નથી તો 4 પણ આવશે. એના પછી 8 આમાં નથી તો 8 પણ આવશે. એના પછી 12 આમાં છે તો 12 નહીં આવે. પછી 16 આમાં નથી તો 16 આવશે. એના પછી 20 આમાં નથી તો 20 પણ આવશે. એના પછી છે c માઈનસ a એટલે કે c માઈનસ, હવે c નું જોવાનું, 2 આમાં નથી તો 2 પણ આવશે. પછી 4 નથી તો 4 પણ આવશે. એના પછી 6 છે તો 6 નહીં આવે. 6 આમાં છે જો. પછી 8 તો 8 આમાં નથી તો 8 આવશે. એના પછી 10 નથી તો 10 પણ આવશે. એના પછી 12 છે એટલે 12 નહીં આવે. એના પછી 14 તો કે 14 નથી એટલે 14 આવશે. એના પછી 16 તો કે 16 આમાં નથી તો 16 આવશે. તો એવી જ રીતે બીજા તમને 5 દાખલા આવી રીતે તમને આપેલા છે. તો એ તમને શું રહેશે? હોમવર્ક રહેશે. ઓકે, અને એવી જ રીતે આપણને ક્વેશ્ચન નંબર 10 આપેલો છે. કે ક્વેશ્ચન નંબર 10 એમ આપેલો છે કે x abcd ગણ x abcd ગણ y fbdg. x અને y તમને આપેલા છે તો તમે એના ઉપરથી શું શોધવાનું છે? x શોધવાનું છે, x માઈનસ y શોધવાનું છે, y માઈનસ x શોધવાનું છે અને x છેદ y શોધવાનું છે. x માઈનસ y જેમ આપણે આમ શોધ્યું એમ જ કે x માં ન રહે, y માં ન રહેલા હોય તેવા x ના સભ્યોની સંખ્યા y માઈનસ x. ઓકે, તો y માઈનસ x એટલે કે x માં ન રહેલા હોય તેવા y ના સભ્યોની સંખ્યા, x છેદ y એટલે કે બંનેમાં સમાન હોય તેવા સભ્યોની સંખ્યા. ઓકે, એના પછી આપણે ક્વેશ્ચન નંબર 11 માં જોઈએ. તો ક્વેશ્ચન નંબર 11 માં શું છે? તો કે જો r એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય, r શું છે? વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય અને q છે એ સમય સંખ્યાઓનો ગણ હોય. ઓકે, તો r q શું થાય? તો કે r છે એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. r શું છે? વાસ્તવિક સંખ્યાઓનો ગણ. હવે વાસ્તવિક સંખ્યામાં સમય સંખ્યા પણ આવે અને અસમય સંખ્યા પણ આવે. વાસ્તવિકમાં શું આવે? સમય સંખ્યા પણ આવે અને અસમય સંખ્યા પણ આવે. ઓકે, તો r બરાબર શું છે? વાસ્તવિક. તો વાસ્તવિકમાં કઈ કઈ આવે? તો કે સમય સંખ્યાઓ પ્લસ શું આવશે? અસમય સંખ્યાઓ. એટલે કે r એટલે વાસ્તવિક, વાસ્તવિકમાં સમય સંખ્યાઓ પણ આવે અને અસમય સંખ્યાઓ પણ આવે. અને q શું છે? સમય સંખ્યાઓ. q શું છે? સમય સંખ્યાઓનો ગણ. હવે આપણે શોધવાનું શું છે? r q. r q એટલે કે q માં ન રહેલા હોય તેવા r ના સભ્યોની સંખ્યા. એટલે કે જો અહીંયા આપણે r q બરાબર શોધીએ. ઓકે, હવે r બરાબર શું છે? સમય સંખ્યા પ્લસ અસમય સંખ્યા એટલે કે વાસ્તવિક સંખ્યાઓ. અને q માં શું છે? સમય સંખ્યાઓ. તો કે r માં અને q માં સેમ શું છે? તો કે સમય સંખ્યાઓ સેમ છે. તો કે ઈ r માંથી નીકળી જાય તો વધશે શું? તો કે અસમય સંખ્યાઓ વધે. ઓકે, તો r q બરાબર શું આવશે? તો કે અસમય સંખ્યાઓનો ગણ. અસમય સંખ્યાઓનો ગણ વધે. ઓકે, કેમ કે સમય સંખ્યાઓમાંથી નીકળી જાય વધશે શું? અસમય સંખ્યાઓનો ગણ. હવે q r આપણે શોધવાનું નથી પણ q r શોધવાનું હોય તો આપણી પાસે શું વધે? તો કે 5 વધે. કેમ કે
q માં સમય સંખ્યાઓ પછી પ્લસ બીજું કઈ છે નહીં આવે ઓકે તો કે r q r શું થશે e5 થાય ઓકે જો કે આપણે અહીંયા શોધવાનું નથી એના પછી આપણે ક્વેશ્ચન નંબર 12 માં શું છે સત્ય અસત્ય વાક્યો અસત્ય છે કે સત્ય છે એ ચકાસવાના છે અને એની યથાર્થતા પણ ચકાસવાની છે ઓકે તો પહેલું શું છે 2 3 4 5 અને 3 6 પરસ્પર અલગ ગણ છે પરસ્પર અલગ ગણ ક્યારે થાય જ્યારે બંનેનો છેદગણ શું આવે 5 ઓકે તો 2 3 4 5 છેદ 3 6 આ બંનેનો છેદ શું આવશે જો આ બંનેનો છેદ શું આવશે 3 આવશે કેમ કે બંનેમાં 3 સમાયેલો છે બંનેનો છેદગણ શું આવશે 3 આવશે તો કે 3 માં આવ્યો તો આ બંને પરસ્પર અલગ ગણ છે તો કે આના બરાબર શું આવ્યું 5 આ 3 આવ્યું તો 3 છે એ 5 બરાબર ન હોય ને 3 is not equal to 5 જો કે પરસ્પર અલગ ગણમાં શું આવતું એ 5 આવવું જોઈએ આ વાક્ય શું છે અસત્ય છે કેમ કે જો અહીંયા 3 પ્રેઝન્ટ છે તો પછી અલગ ગણ ન કહેવાય ઓકે તો આ શું છે અસત્ય કેમ છે કારણ કે અહીંયા 5 નથી આવતું જો 5 આવે તો જ પરસ્પર અલગ ગણ થાય એવી જ રીતે બીજામાં a e i o u અને a b c d પરસ્પર અલગ ગણ છે ઓકે તો આ બંનેનો છેદગણ શું થાય દાખલા તરીકે આપણે આને a કહી દઈએ અને આને આપણે b કહી દઈએ તો a છેદ b બરાબર શું આવશે જો બંનેમાં a છે એ સમાન છે ઓકે તો a છેદ b બરાબર છે 5 ના i is not equal to 5 5 ના i શું આવ્યું a આવ્યું એટલે કે a છેદ b બરાબર 5 નો આવ્યું તો પરસ્પર આ શું છે પરસ્પર અલગ ગણ નથી અને આમાં શું આપેલું છે પરસ્પર અલગ ગણ છે તો આપેલ વિધાન કેવું થાય અસત્ય થાય ઓકે આપેલ વિધાન શું છે અસત્ય છે એના પછી ત્રીજું 2 6 10 14 તો a બરાબર દાખલા તરીકે આપણે 2 6 10 14 ને અને b બરાબર આ લે તો a છેદ b બરાબર શું છે a છેદ b બરાબર શું થાય તો કે 2 આમાં નથી 6 પણ નથી 10 પણ નથી અને 14 પણ નથી એટલે કે a છેદ b બરાબર શું થયું 5 તો 5 આવે તો આ પરસ્પર અલગ ગણ છે તો વાક્ય કેવું થાય સત્ય છે તો આપે વાક્ય કેવું છે સત્ય છે ઓકે તો અહીંયા સુધી આપણે દાખલાઓની ચર્ચા કરી એટલે કે સ્વાધ્યાય 1.4 અહીં આપણું પૂરું થઈ ગયું સ્વાધ્યાય 1.4 અહીં આપણું પૂરું થાય છે જે દાખલાઓ હોમવર્કમાં આપેલા છે એમાં કોઈ ક્વેશ્ચન થાય તો WhatsApp માં કમેન્ટ કરીને ક્વેશ્ચન પૂછવા વિનંતી ઓકે એના પછી આપણે સ્વાધ્યાય 1.5 અને એનું બેઝિક એ આપણે નેક્સ્ટ વિડિયોમાં ચર્ચા કરીશું થેન્ક યુ